નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતની આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. દિલ્હીમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીની જનતાને વાયદા વચનોમાં દિલ્હીની મહિલાઓને દર મહિને ₹2500 અને પ્રસૂતા મહિલાને ₹21,000 અને વડીલોને પેન્શન આપવાની જાહેરાત કરી. ભાજપ સરકાર કેન્દ્રમાં છે અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ગુજરાતી જનતાએ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે, તો પછી ગુજરાતને અન્યાય શા માટે? ગુજરાતની બહેનોને દર મહિને 2500, પ્રસૂતાને 21,000 કે ગુજરાતના વડીલોને પેન્શન કેમ આપવામાં નથી આવતું? આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા આ તમામ યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે તારીખ 22/1/2025ના રોજ કાલે કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશના હોદ્દેદારો, શહેર સંગઠનના તમામ સેલના હોદ્દેદારો, મહિલા સંગઠન તેમજ કાર્યકર્તા મિત્રો, ભાવનગર શહેરીજનો હાજર રહ્યા હતા. તારીખ 22/1/2025 બપોરના 12 કલાકે કલેક્ટર કચેરી ભાવનગરને આવેદનપત્ર આપેલ હતું. રિપોર્ટર દિલીપભાઈ બાંભણિયા, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આમ આદમી પાર્ટી ગુજરાતને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો તે જાણીએ. અને અત્યારે એ પણ દિલ્હીમાં ઘણી બધી સુવિધાઓ આપે છે, જેવી કે બહેનોને ₹2100 અને સગર્ભા બહેનોને 25,000. ભાજપ સરકારે અમારી મજા ઉડાડી કેજરીવાલ સાહેબ. ભારત માતા કી જય. દિલ્હીની અંદર દિલ્હી વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી જે સવલતો આપી રહી છે એને ભાજપ સરકાર એવડી કહે છે, અને અત્યારે જે ચૂંટણી ચાલુ રહી છે એની અંદર ભાજપ સરકાર પ્રસૂતાને 21,000, સગર્ભા મહિલાને ₹2500 આપે છે અને પેન્શન યોજનાઓનું જાહેરાત કરી છે. તો જો દિલ્હીની પ્રજા ભાજપને મત આપે તો એને 2500 સગર્ભાને આપશે, પ્રસૂતાને ₹21,000 આપશે, વૃદ્ધોને પેન્શન આપશે. તો પછી ગુજરાતની પ્રજાએ તો ખોબલે ને ખોબલે મત ભાજપને આપ્યા છે. તો ભાજપ સરકાર ગુજરાતની પ્રજાને કેમ આ સવલતો નથી આપતી? ભાજપ સરકાર ગુજરાતને કેમ કંઈ અન્યાય કરે છે? તો આમ આદમી પાર્ટી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને ગુજરાતની જનતાને દિલ્હીની અંદર જે ભાજપ સરકારે જાહેરાત કરી છે એ ગુજરાતમાં લાગુ પડવી જોઈએ એમ આમ આદમી પાર્ટીની માંગણી છે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.